હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6:20 થઈ ગઈ છે. બધું કામ ડન કરી નાખ્યું. ઢોરનું દોઈ લીધી ભેંસને, તેને નીણ કરી દીધી છે. તો હવે આપણે નાસ્તા પાણી કરી જવાનું છે વાડીએ નીણ વાટવા અને બેરલમાં નાખવા. સાસી લઈ જવાની અને પાણી બપોરે લાઇટ આવે તે ભરવાનું થાય બેરલમાં. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. ગાજી ઝીંઝવાનો રચકાનો ભારો લઈને આવી ગયો છું ઘરે. તેને લીલી ઝીંઝવાઈને થોડી નીણ કરી દીધી. પછી આપણે ઘાસનો ભારો વાડીએ લેવા જવાનું છે, તો એ લઈ આવી. પછી નાહી ધોઈને જઈશું દુકાને અને બપોર વચ્ચે કદાચ રચકો ઝીંઝવો ભાવે જવાનું થાય. લાઇટ આવે તો, કારણ કે આમાં વાતાવરણમાં કાંઈ નક્કી નથી. લાઇટ હમણાં થાપતા જ નથી, તો જોઈએ શું થાય છે. क्यों हिला डाला ना। તો ફાઇનલી ગઈ ઢોરનું બધું કામ પતાવીને આવી ગયું છું દુકાને. આપણો વાયરનો દાગીનો આવ્યો છે, તો ખોલીને ગેસ બાય ગેસ મૂકી દેવી. 1 1 1 2 1 3 1 4. અને આજ શુક્રવાર છે, લાઇટ કાપશે, તો આજે લાઇટ નથી. વાહરવા બેહી બારા. તો ફાઇનલી ગઈ બધો વાયર અંદર ગોઠવી દીધો છે. અને પેટી એટલે રાખવી પડે કે જો ઉંદડા કોઈ પણ એક વાયરમાં ટોસા મારી જાય એટલે એ આખું બોક્સ ફેલ થાય. 10-12 કિલોનું હોય એટલે. તો સેફટી હાટું પેટી બે હતી આપણી પાસે. એક થોડીક તૂટી ગઈ હતી એટલે એમાં નથી રાખતા ને અમે એકમાં હમાઈ જાય બધું, એટલે વાંધો નહીં. તો બસ હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. અને આજે સવારમાં નીંદ લેવા આ ગાડી બહાર કાઢી દીધી, એ જ લઈને આવું છું. પલેટીના બજાજનું સક્સેસમાં સક્સેસ. અને આપણી પાસે છે આ 2010ના પહેલાં કે બીજા મહિનાનું મોડલ છે, એટલે માનો ને કે 2025 એટલે 14 વર્ષ તો પાક્કા. તો હજી આને એન્જિનમાં કોઈ પણ તકલીફ નથી થઈ. શરૂઆતમાં આપણે ગેસમાં ઘણું હાક્યું અને અત્યારે તો એની ગેસ કીટ ખરાબ થઈ છે, તો રિપેર કરાવવા કે પેટ્રોલમાં હાકી છે, તો હજી એવરેજમાં કાંઈ વાંધો નથી, એટલે પોહાય. ये बड़ी अच्छी बात कही आप. તો મિત્રો ફાઇનલી ઘરે આવીને જમી લીધું છે અને બધાને નીણ નાખો. હુકલની નીણ કરી દી, ઘડીક આરામ કરી લઈ. પછી પાછા બપોર ખેડા આજ બધાને ધમરોળ નાખવાના છે. તમારો એ તો કમ્પલસરી. આપણે બીજું કામ એ શું આંછી હોય. તો હુકલની નીણ કરી દઉં. જે નીણ કરી છે પણ આમ જો એના જલસા તો જો ઊભું નથી થવું એને ખાવા હાટું. બાકી આ બે ઊભા થઈ છે. તો હવે બસ થોડોક આરામ કરી લઈ. તો કહી જઈશ ઘડીક પોણી કલાક જેવો પોરો ખાઈને આવી ગયો છું વાડીએ ને ચાલુ કરી દીધું છે આપણા રસકામાં. તો વારવાર આપણે અહીં ઊભા બેરલ અને ટાંકી બે ભરી લેવું. તો કઈ બેરલ ભરાઈ જવા એવું છે. 2-3 મિનિટની વાર લાગશે, પછી આપણે ટાંકી મૂકીને વયા જવું રજકે. પહેલાં કેરામ પાણી આવે છે, અહીંથી નહીં બતાય છે, હમું વાંધો નથી. સોરી ગઈ જઈશ, કારણ કે પહેલાં કેરામાં નહોતું આવતું, ત્રીજામાં આવતું હતું. પણ ત્યાં આપણને પહેલાંમાં લાગે તો પેલો વીર એવો વાળ લઈ નાખું. વરસાદ એવું શું થાય ને કે 10 ની ઉઠતી. હજી તો આપણે ખેડૂ કરવાની બાકી. જો બાકી છે ને ઢોર નથી, ખાલી કપાવું કરે એ બધાને થઈ ગયું સાફ. આપણે બાકી છે. તો હવે જો આ પાછો આવે તો હજી ટ્રેક્ટર ઉપર આમ ઘરે નહીં કંઈ મેળ આવે નહીં, તો નકરું લીલું ખડ ઉગશે ને સારા કરશું ઢોર. બીજું શું અબે સાલે. ગઈ જઈશ ફાઇનલી ટાંકી ભરાઈ ગઈ છે. આપણે જુગાડ ગોઠવો તો ટીમાંથી સીધી ભરી લીધી છે. તો હવે ટીને વાળી દઈશું એટલે બંધ થઈ જાય. એ પાણી બધું રસકામ ધોરિયામાં નીકળી જાય. જો અહીંથી નીકળી ન જાય તો હા ભાઈ, ગરીબ ખેડૂત હોય ને એના એ બધી બહુ જ રહી. हम लोगों ने गरीबी देखी है. તો ગઈ ઝીંઝવાના ત્રીજા કેરામાં પાણી આવે છે. છેલ્લો એક ચોથો રહેશે એને પાઈ દેવું. કાલે આપણે ઓલું ઘાસ જ બધું વાટશું.
ને એને પાવાનું બંધ કરી દીધું છે આપણે 2 વખતથી, કારણ કે હવે એ ખેડી નાખવાનું છે. એને 7-8 વાટ પૂરા થઈ ગયા, એમાં ભાઠા એવું વહી ગયા છે. જો કે આપણે યુરિયા ડીએપી કંઈ વાપરવું નથી, એટલે નકર તો ઓના 10-10 વાટ આવે, પણ આપણે એ કાંઈ કરવું નથી. તો ગાઈઝ આવી ગયો વાડીએથી ઘરે, ચા પાણી પી લીધા છે. અને વરસાદ જો આવો નેવે ટીપા પડે એવો ચાલુ થયો છે, હેરાન કરવા. તો પાડીને આજ તો કંઈ તડકો તો એટલે બહાર બાંધી નહોતી, ધૂલાની અંદર ફેરવી લીધો. અહીંયા હતો એ લડતો એટલે બધા ઝીંઝવર નીંદ નાખી, પણ બધા ધરાઈ ગયા છે એટલે બગાડ્યું છે. તો હવે દોઈ લેવું આગળ, ખાણી દેવાઈ ગયું. તો ફાઇનલી ગઈ રોગા નાખી દીધો છે, અને ઉજમમાં વાહિદ ઉલાળ નાખ્યું. થોડીક ટાસની આવશ્યકતા હતી તો ટાસે નાખી દીધો, બધે નીણ કરી દીધી. તો બસ હવે હુઈ જઈએ. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. ઢોરનું બધું કામ પતાવીને આવી ગયા છે વાડીએ નીણ વાટવા. નીણમાં ઝીંઝવો અને રસકો પી ગયો એટલે ઘાસનો ભરો વાળી લીધો. અને હવે પડામાં ચેક કરીએ કેમ છે, ટ્રેક્ટર હાલે એવું થયું કે નહીં. તો ઉપરથી તો કોરું વળી ગયું છે, અને જે હેઠીથી બહુ ભીનું છે. તો 1-2 દી રાહ જોઈશું હજી. તો ફાઇનલી ગઈ નીણ લઈને આવી ગયા છે ઘરે, અને બધાને પાણી નીણ કરી દીધી છે. તો હવે આપણે જવાનું છે દુકાને, કેબલ લેવા આવવાના છે એક ભાઈની. તો જઈ તો ગઈ ફાઇનલી આવી ગયું છું દુકાને, અને ફોન આવ્યો તો આગળ 120 મીટર 4 mm નો કેબલ લેવા આવવાના છે. તો આપણે ડ્રમને પહેલાં સટિયા મારી દેવી, આખો ડ્રમ લેતા જાય. મારા પપ્પા ત્યાં જ છે, એટલે વધનું જે કહે છે એ પાછું આવશે. તો માર્કો આપણે જોઈ લઈ અને બાંધી અને સટિયા. તો ગઈ સટિયા બાંધી દીધા છે ત્રણેય બાજુ. હવે વાટ જોઈ લેવા આવે તો ઠીક છે, નકર આપણે બપોર ઘરે જઈએ તો લેતું જવાનું થાય, કારણ કે ત્યાં આપણા ગામમાં જ ઉતારવાની છે મોટર. મિત્રો પછી દુકાને કંઈ કામ હતું નહીં, એટલે આવી ગયો તો બપોરે ઘરે. જમી કાઢીને પોરો ખાઈ લીધો, અને બસ જો અત્યારે ચા બને, ચા પીને જવા દઈશું દુકાને. ઓલો કેબલ આપેલો હતો એ વાટમાંથી લેતો જવાનો છે, આપણા ગામના રસ્તે જ છે વાડી. તો જઈએ. ફાઇનલી ગઈ ઘરેથી જમીન પોરો ખાઈને ચા પાણી પી લીધા. પછી આપણે રસ્તામાં જ વાડી હતી, તો જોતો તેટલો કેબલ 153 મીટર જેટલો કાઢી લીધો. બાકીનો કટકો આપણે પાછો લેતા હોય દુકાને. તો પહેલાં આને અંદર મૂકી દઉં, અને એ મોટર ઉતરી જાય એટલે એક બીજી મોટર કાઢવા જવાના. જો કાંક વાયરિંગનો કી ફોલ્ટ હશે તો લઈને આવશે, બુશિંગ બેરિંગનો ફોલ્ટ છે તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ એક જલાલપુરથી મોટર આવી છે, તો એનો પંપ નોખો પડી દીધો છે. પાણી નીકળે એટલે ખોલવાનું ચાલુ કરી. બોડી શોટ આવે છે, પછી જોઈ કે બુશિંગ બેરિંગનો કાંઈ વાંધો નથી ને. અને જો ખાલી બોડી શોટ હશે તો આગળ ખોલીને સાફ સફાઈ કરીને કરશું રિવાઇન્ડિંગ એનું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી ગઈ મોટર ખોલી નાખી છે, અને ફૂલ બોડી શોટ આવે છે. તો એમાં આપણે પાણી નાખીએ એટલે ખબર ન પડે ક્યાં ફોલ્ટ છે, એટલે ઘડીક નીતરવા દેવી. નીતરે એટલે બીજી વાર આપણે પાણી નાખીને ચેક કરી લઈશું, જ્યાં કે સ્પાર્ક થઈને ભડાકો થયો છે કે સ્ટચ તૂટી ગયા છે. તો એ પંચર હોય તો પંચર થઈ જાય, અને જો ન મળે તો પછી સ્ટાર કાપીને, અને જો 2 ફેઝ ડેમેજ થઈ ગયા હોય, 3 થઈ ગયા હોય એટલે બાંધવી પડશે. તો જોઈએ છીએ કાંટો પાછો પડે છે કે નહીં. હા તો ગઈ ફાઇનલી મોટરનું વાયરિંગ કાઢી નાખ્યું છે, અને પેપરને બીજું બધું કાઢીને સાફ કરી નાખી, અને એસિડ ભરીને કાંટો ઓગળવા મૂકી છે. તો આપણે એના માપના પેપર કાપી લેવું. પેપર ધોઈને મૂકી દીધું છે એક. પેપર કાપીને પેપર બેહારીને પછી બાંધવાનો ખ્યાલ ચાલુ. તો ફાઇનલી ગઈ 2 ફેઝ બેસી ગયા છે, ત્રીજો ચાલુ છે. અને પછી આપણે ગેપ લઈ અને ઘરે વાળું કરી એવા છીએ. અને આ એક બીજી મોટર મારા પપ્પા કાઢવા ગયા હતા, એ ફેલ થઈ ગઈ હતી, જે હવે રિપેર થઈ એવી કન્ડિશનની રહી નથી. અને આજે મોટર બંધ થાય એના સ્પેર પાર્ટ ધોવાનું સાફ કરવાનું કામકાજ ચાલુ છે. તો ટાઈમ રહે તો અત્યારે ફિટ કરી દઈશું. જો કે 10 સવા 10 તો થઈ ગયા છે. તો હવે આનું કામ કાલે સવારનું રાખશું. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.